Hello and welcome to my new vlog. Jai Shri Krishna. Good morning. Good morning. Jai Shri Krishna. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. Good morning. Jai Shri Krishna. ઊંઘી લીધું? હજી ઊંઘાવે ઊંઘ આવે જ ને. પ્રાચું કેવું કરતી હતી રાત્રે? બહુ મગજ મારી પડી યાર. તો ગાઈસ પ્રાચુ બેન ઉઠી ગયા છે. પ્રાચુ છોકરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પ્રાચી બેન તો સુઈ ગયા તોફાન કરીને. અને શું કહેશ ગુડુ તું? મારા બર્થડેમાં હું એમ કહી કે સરપ્રાઈઝ લાવજો ને કેક લાવી હોય તો કાળી કલર અને એમાં દિવ્યાંશી લખી હતી. એવું પણ આપણે તારી બર્થડે જ નહીં મનાવવાની અત્યારે. હજી તો બહુ વાર છે. 2 મહિનાની વાર છે તારા બર્થડેમાં. હા અત્યારે વાત કરે બરાબર. અને તું તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા? એમ જમવાનું જ બાકી છે એમ? સરસ. શું જમવાનું છે? મગ ને રોટલી. તાર મમ્મી શું કરે જોઈ લઈએ. તારી મમ્મી શું કરે? લોટ બાંધે છે. બરાબર. હજી કેટલી વાર લાગે એવી છે? લોટ બાંધે છે 10-15 મિનિટ. આનો ટાઈમ થઈ જવા જ આવ્યો છે. 20 મિનિટની વાર છે. આજે બર્થડે ની ખબર નહીં પડતી. અને બર્થડે બનાવો. બર્થડે બનાવો બોલો. અને એની તારી બર્થડેમાં તો પણ એક તો વસ્તુ છે કે તારી બર્થડેમાં તો જાહેર રજા આવે છે. હા એટલે સ્કૂલો તો બંધ. ઘરે પણ ઘરે પછી ને તું સ્કૂલે જવું તો બર્થડે બનાવવાની હોય. હવે એ જ કહીએ ઘરે રજા. હા ઘરે રજા. ના ઘરે રજા રાખવાની નહીં. એવું કઈ બર્થડે મનાવવાનું ના હોય. હવે તું મોટી થઈ હા તો હવે પ્રાચીની નહીં બનાવવાની. પ્રાચીની નહીં નાની હોય તારે જ બનાવવાની હોય. મોટી થાય એટલે કેન્સલ. અમે નહીં બનાવતા. અમે કદી મનાવતા જ નહીં. બોલ અમારે બર્થડે ક્યારે આવે ને ક્યારે જાય એ જ અમને ખબર નહીં હોતી. સારું ચાલ. અમારી બર્થડે મનાવવાની તારીખ મોટા હા બોલ. જો હું એમ કહી રહ્યું કે એક દાડા બી હું મોટી હતી તારે મારા બર્થડે વિશ કરી હતી અને નાની બી કેક લાઈન વિશ કરી હતી. સારું તો વિચારીએ. સારું વાંધો નહીં યાર વિચારીએ બરાબર. હજી તાર બર્થડે ના 1.5 મહિનો જેવું બાકી. 9મો મહિનો આખો અને આ 8મો અડધો. હજી તો વાર છે. એ ટાઈમે વિચારીએ. તું અત્યારથી ચિંતા ના કરીશ. તો પછી અમે વિચારીએ શું કરવું. બરાબર. ઓકે ગાઈઝ આ છોકરી છે ને આ છોકરી એ બહુ પરેશાન કરે નહીં. કેટલા વાગ્યા તને કશી ખબર પડે? 2:30 વાગ્યા. 2:30. મારે બધું કામ પડ્યું છે. હા તને શું થાય? કેમ રોવું આવે? કેમ રોવું આવે તને? શું થયું? હવે રો. આમ કેવી આમ પડી રહી. આમ લાગે જ નહીં કે આટલું બધું રોતી હશે. એની સામે કંઈક આવે એટલે આમ બેસી જાય ચૂપચાપ. કેવું જોઈ રહેશે? પંખો બંધ થઈ ગયો? ઓહો હવે શું કરવાનું? કેવું ધારીને જોઈ રહી પંખાને. નહીં થતો ચાલુ? થશે કે જો કાલ રાત્રે બી આખી રાત આમ નામ કાઢી. અત્યારે 2 વાગ્યા. હજી કશું કામ થયું નહીં. 2:30 વાગ્યા. 2 નહીં. ક્યારે કામ પતશે? એની માટે પેલું લાવવાની છે ને ચાવી જેવું. એ કંઈક લાવવું પડશે કેમ કે એને દાંતમાં બહુ ખણ આવે. ચાવી આગળ એનો હાથ નહીં લે. હા બહુ જબરી. બીજાના હાથમાં રાખો. આંગળી લઈને મનશે. એ જ ભાઈ હશે. કેટલી જબરી. નરી હશે. શું હમણાં તું રોવે ને ત્યારે વાત. આપણે જેવો ફોન ચાલુ કર્યો ને એવું જ રોવાની બંધ થઈ ગઈ. કેવું રોવું આવતું હતું. તને આ છોકરાને ઊંઝાડી છે મારી જો ઝઘડો કરે. આવડો પાછો ઝઘડો કરવા દે. વાર ચાલી ગયા છે
પછી માર ખાતે આખું માથું બગાડ નાખ્યું. જો જો મારા મારના બચકા ભરવા જાય. જો આ આવડું ઓછું નહીં. આ જો નાક પકડી દીધું. જો ભાઈ આવું કે આવડી ઓછી છે. જો 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 બચકા ભરવા જાય. જો જો ઓય ચડબી ના કરીશ. ચડબી ના કરીશ તું. જો જો બાર પકડી જાય. જો બાર પકડી જશો આવડ્યો. જો છોકરો એવો એવો બચકા ભરવા જાય. દાંત તો એક છે ને ભાઈ બચકા ભરવા જાય. હા હરી જો 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 દાંત છે તારા તો બચકા ભરવા જાય. હે દાંત વગરની નથી. દાંત વગરની છોકરી ગુડું ને એવું કરે. ગુડું જોશે ને તો દૂરથી જ મોટું મોટું કરી નાખશે. ખાઈ જાય હે અમને બચકા ભરીને ખાઈ જાય. તો ગાઈસ ફાઇનલી પ્રાચુ સૂઈ ગઈ છે. હવે આપણે કામ કરી દઈએ કેમ કે બધું કામ બાકી છે. વાગ્યા છે 3:30. તો ગાઈસ આપણે બનાવી રહ્યા છીએ ચા. નાસ્તો કરવાનો કે ચાલશે? શું કરવાનું? રોટલી પડી. એક કામ કર ટોસ. રોટલી તળવી. ના ના ટોસ છે. મમ્મી મારી માટે રોટી તો તો ગાઈસ બહાર તો બહુ વરસાદ અંધાર્યો છે તો પડતો નથી. એટલી ગરમી લાગી રહી ને. આ બેન ઉઠી ગયા. ઉઠી ગયા નહીં ઉઠી ગયો. એ સૂઈ જાય ને ત્યાં સુધી જ થોડું સાયલેન્ટ હોય. ન કરતો એટલી દળમ દળ. કરવાની તૈયારી કરશે ભાઈ. હે કેવું રોવાને પણ રોવા ચડે ત્યારે બંધ જ નહીં થતી. જબરી છે જબરી. તો ગાઈસ આજે અમારા ઘરે જલ્દી જમવાનું બની રહ્યું છે કેમ કે મગ પડ્યા છે, રોટલી બી પડી છે એટલે ખાલી વાત કરી નાખ્યા. થોડા ભાત કરી નાખ્યા. આજો બેઠી જો. આજો આ બે જાય. એ આ બીજી આવી. શું કર્યું સ્કૂલમાં? પાણી અરવિંદ ચક્કર આવતા હતા એમ? કેમ ખબર નહીં કેમ ચક્કર એટલે શું થાય? ચક્કર એટલે બહુ તો એને આવતા હતા એવું કોને કીધું તને? આને કેમ આવતા હતા? કેમ આવતા હતા? ખબર નહીં. બોલો આવડાને ચક્કર આવે. પ્રાચી રમી રહી છે. અહીંયા પ્રાચી રમી રહી છે. થોડી વાર રમશે તો આપણને એમ થાય કે એને કશું જ નહીં થયું. પછી રોવા ચડે ને તો આપણને આમ ચલો ટીવીમાં દબાવ. રાત્રે બી એવું કર્યું હતું. હમણાં કેવું કર્યું એટલે જ શાક રોટલી પડી રહ્યું કેમ કે બપોરે આપણે જમ્યા નહીં. એને ગરબામાં કાઢો ગરબા. આને લેસન કરવાનું. પછી કાલ રાત્રે મોડું થઈ ગયું હતું. ત્યારે લેસન કરી લે પછી. ચલે લેસન કરવા બેસો. ચલો પાછું બેન. બાય. એ અંબેમાં. તો ગાઈસ કંઈક આવો વરસાદ અમારે અહીંયા અંધાર્યો પડતો જ નહીં. રોજ આટલો અંધારીને જતો રહે. તમારે ત્યાં કેવો વરસાદ ના આજે તો કહેજો. ઘડીક વાર એટલું બધું અંધારી જાય ને તો આપણને એમ થાય કે તૂટી જ પડશે. સ્કૂલે લેવા ગયો તાર નહીં ઘડીક વાર કેવો આવતા પલળી રહે. તો ગાઈસ આજે આપણે આવી ગઈ છે શાકભાજીમાં શું લાયા આપણે જોઈ લઈએ. ભીંડા, મરચાં, ડુંગળી અને બટાકા. બસ કેમ કે દિવ્યાંશી ક્યારની ભીંડા કરતી હતી એટલે એના પપ્પા ભીંડા લઈને આવ્યા. બીજી તો કંઈ શાક મળ્યું નથી એટલે જોઈએ કાલે સવારે ભીંડા કરીશું. આજે દિવ્યાંશને સ્કૂલમાં કંઈક શીખવાડ્યું છે તો દિવ્યાંશ એમ કે હું વ્લોગમાં બોલીશ તો બોલો ચલો. અમે નાના બાળકી છીએ, ડરીએ નહીં, ઝૂકીએ નહીં. અમે આગળ વધીશું, દેશ કા સાચા સેવક છીએ. સરસ, વેરી ગુડ. તો ગાઈઝ હવે બ્લોગનો એન્ડ કરી દઈએ કેમ કે નીરવ ગયા છે બહાર. હવે આવશે એટલે જમી લઈશું. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ.